ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણા વિડીયોમાં વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 9 છે. તારીખ છે આપણી 12/9/2024. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. જે આપણી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે ગાંધીનગર દ્વારા જે આપણી પ્રશ્ન બેંક એકમ કસોટીનું આયોજન થાય છે તેનું પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમારો નવો વિડીયો આવે અમારો એટલે તમને તરત મળી જાય. તો આપણે પેપર સોલ્યુશન શરૂ કરી દઈએ. વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો આ વિકલ્પો આપેલા છે, સાહિત્યના જવાબ જોઈ લઈએ. પહેલું છે, કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. તેમાં આપણો જવાબ આવશે હરિતકણ જવાબ રહેશે. પછી છે, કોષની કઈ અંગિકામાં પ્રોટીન સંશ્લેષણની અગત્યનો ભાગ ભજવે છે. તો એમાં જવાબ આવશે રિબોઝોમ. રિબોઝોમ છે એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે. તો એમાં આપણો જવાબ આવશે રિબોઝોમ. પછી છે, કોષ શબ્દ કોણે આપ્યો હતો? તો કોષ શબ્દ છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો છે. ચોથા નંબરનું છે, પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે એકમ સમયમાં થતા વેગનો ફેરફાર. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? તો સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય તો એને આપણે જોઈએ તો નિયમિત ગતિ કરે છે એમ કહેવાય છે. ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટા ભાગે ખાલી જગ્યાની બનેલી હોય છે. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટા ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે કે નહીં? સેલ્યુલોઝની બનેલી હોય છે. પછી છે, કણાભ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. તો એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. કારે કાપેલું અંતર કારમાં રહેલા ઓડોમીટરમાં દર્શાવવામાં આવે છે. કેમાં? ઓડોમીટરમાં દર્શાવવામાં આવે છે. પછી આગળના ક્વેશ્ચન છે, નિયમિત ગતિ કરતા એક પદાર્થમાં એક્સ અને ટીના આલેખના મળતી સુરેખાનો ઢાળ છે ઝડપનું મૂલ્ય દર્શાવે છે. કેનું? ઝડપ દર્શાવે છે. વિભાગ બી છે. નીચેના પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર લખો. અભિસરણ એટલે શું? પછી છે, પ્લાઝ્મોસિસ એટલે શું? રંગસૂત્રો શાના બનેલા હોય છે? તો રંગસૂત્રો છે એ ડીએનએના બનેલા હોય છે. પ્લાઝ્મોસિસ રક્ષણ સંકોચન જોઈ લો. અભિસરણ છે એનો જવાબ જોઈ લો. તમે સાહિત્ય જોઈ લેજો આનો જવાબ. આગળના ક્વેશ્ચન છે, પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો સાહિત્ય જોઈ લેજો આનો જવાબ. ઝડપ અને વેગનો આપણે જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. પછી છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. તો આનો જવાબ જોઈ લો. અને ઊભું રાખીને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો. પછી છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ વિશે લખો. તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વિશે છે. ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, તમે એનો જવાબ જોઈ લેજો. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. તો સાહિત્ય જવાબ જોઈ લેજો. તો સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. તો ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, સાહિત્ય જોઈ લો. પછી છે, કણાભ સૂત્ર અને હરિતકણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તેનો જવાબ છે સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય પોઝ કરીને જોઈ લેવું. સાહિત્ય મિત્રો જવાબ જોઈ લેજો હરિતકણ વિશેનો. પછી તે નિયમિત વર્તુળની ગતિ એટલે શું અને તેના 2 ઉદાહરણ આપો. પછી છે, આલેખનું મહત્વ સમજાવો. તો આલેખનું મહત્વ છે સાહિત્ય જોઈ લો. વૈજ્ઞાનિક કારણ આપો. તો વૈજ્ઞાનિક કારણ આપવાનું છે, વરસાદની મોસમમાં વીજળીના ઝબકારા પહેલાં દેખાય છે અને ગગનભેદી અવાજો પછી સંભળાય છે. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો તફાવત સ્પષ્ટ કરો. તો સાહિત્ય જવાબ જોઈ લેજો આનો પોઝ કરીને. પછી છે, આશ્રુતિ એટલે શું? આશ્રુતિની ક્રિયાનું એક ઉદાહરણ આપી આશ્રુતિ ક્રિયાનું મહત્વ જણાવો.
આપણા સાહિત્યનો જવાબ જોઈ લેવો. તો મિત્રો સાહિત્ય આ ક્વેશ્ચનના જવાબ તમારે જોઈ લેવાના રહેશે. તો મિત્રો આજના વિડીયોનો એન્ડ કરીએ છીએ. જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.